જય ભોલેનાથ સીતારામ. લણવાનું ચાલુ કર્યું છે આપણે બાજરો, કારણ કે કાલ રાતે વિડીયો જોતો હતો પરેશભાઈના, એટલે 25-26 તારીખ આજથી થોડુંક વાતાવરણ પલટો મારશે અને ગરમી જોઈએ એવી છે નીતરેલી આખા પલ્લી ગયા છે. અને બે કોથરી ભરી દીધી, કોથરી ભરી દીધી અને લારી કોથરી લારીમાં નાખી. મેં કીધું આ પાકલ ડુંડા લણી લઈએ. હવે વરસાદ માનો ને કે 27-28 29 કંઈક 3 દીની કંઈક એક્ટિવિટી છે, આપણે તો આવડે નહીં. વાતાવરણ પલટાય એટલે વરસાદનું જોર વધશે એમ કહે છે બધા હવામાન ખાતાવાળા. એટલે લગભગ તો આવશે સાટા આવે તો આ પાકલ બાજરો છે જુઓ. હા, આવ દાણા જો બહાર નીકળે જો, પાકી ગયો, પીળો થઈ ગયો, પીળો દાણા હોત ને બહાર નીકળી ગયા જો. એટલે કીધું પાકલ લઈ લઈને એટલે, અને જનાવરે માનો ને કે 35% ખાઈ ગયા છે. અમારા ભાગમાં હતું એટલું આવ્યું છે. એટલે કીધું પાકલ લણી લઈ અને જેવા પોતરી પતાઈ ગયા છે. આપણે પહેલાં તો કાપા વાળતા ગવટિયા, હવે તો કોઈ કાપા વાળતા નથી. એટલે કોથરીઓ આવી રાખે કપાની ઘોડે. જવા પાકલ ડુંડા લઈ લે ને પછી પાછા ડુંડા અમુક કાચા છે ને, એટલે એને કંઈ કદાચ સાટા થઈથી કંઈ નડે નહીં, લીલા હોય એટલે. પછી એ પાછા વરસાદ પછી લણશું. વરસાદ પહેલાં એટલો લઈ લઈએ. એટલે કીધું ધાન છે એ પલ્લે એટલે બગડે અને ખાવામાં નુકસાન કરે. પલ્લેલી વસ્તુ ખવાય નહીં, એટલે આપણે બધી વિધિ અગાઉ કરવી પડે. એટલે કીધું લઈ લઈ ડુંડા. અને શેકલાઈ આવે છે ને જાય છે ને એવું કરે છે. અને માંડવીમાં ભૂલના એટલા લોહી પીવે છે. વાવેતર કર્યું છે એમાં, જ્યાં વાવી જ્યાં ખાઈ ગયું હોય ત્યાં જ પાછું આવે છે. ઝટકા મશીન ને બધું મૂક્યું છે, પણ હવે એક ભૂલનું હારતું જ નથી. અમને થાકી ગયા અમે. રાતે જાગતા એ કહીએ ઘરી જાય હસલી ન થાય ને તા આવીને વીખીને વીયું જાય, એવું બધું છે. એટલે હાલો હવે મળી લણવા. અમારે દાદા અમારે એક ભાઈ ફોનમાં મથે એ કોથરીઓ ઠલવતા જાય છે. વરસાદની આગાહી છે, તો પવન ઉપડી ગયો છે હવે ફૂલા ફૂલ. અને મીડા છે લણવા સાટ રાખીને. એમાં અમુક ડુંડા આવા હોત થાય જુઓ. એક ડુંડામાં જુઓ 4 પડવા ફૂટે ડુંડામાં. પોથામાં તો ફૂટે પણ આ ડુંડામાં હોત ને જુઓ કંઈ ઘટે નહીં. નેચરલ દવા વગર, ખાતર વગર, ગાય આધારિત પકવેલી. એટલે સાનું ટાણું થઈ ગયું છે. 9 વાગી ગયા. કાલે થોડોક ઉતાર્યો હતો ને કાંઈક આજ છે. કાલે તો ગરમી એટલી એવડી હતી જોરદાર. ને બોલા પવનનો આડો પડી ગયો તો થોડોક, એટલે થોડુંક કેવરાવે છે. તો પાકલ લઈ લઈ. હવે ફરફરિયા કર્યા છે, પણ તોય શીખલાય તો ખૂબ ખાતો એવો લાગે. ફરફરિયા બનાવ્યા છે. એટલે કોઈ ભાઈઓને આ પ્રાકૃતિક રીતે પકવેલો ગાય આધારિત બાજરી લેવી હોય તો આમાં નંબર છે, ફોન કરજો. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. નવા લોકોને મળે હાચું ખાવા. અને આપણે એક ધ્યેય છે હાચું ખાવું, હાચું ખવડાવવું. એટલે કોઈ ભાઈને લેવું હોય તો ફોન કરજો. ઘણી વસ્તુ છે, બાજરી હમણાં માંડવી પાકી જાય, બધી વસ્તુ છે. હાલો જય ભોલેનાથ.